નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું સુધલ પરમાર. વડોદરાના હરણી વરાસિયા રિંગ રોડ પર આવેલ ગુરુકુળ વિદ્યાલય ખાતે હોળી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. વડોદરાના હરણી વરાસિયા રિંગ રોડ સ્થિત ગુરુકુળ વિદ્યાલય ખાતે આજે હોળી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના બાલવાડીથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ રંગીન કપડાં તથા ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ રાધાકૃષ્ણના પહેરવેશમાં આવ્યા હતા. તેમજ શાળામાં વૃંદાવનનું વાતાવરણ તૈયાર કરી હોળી ધૂળેટીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તિલક કરી હોળીની ડીજેના તાલે ઉત્સાહભેર ઉજવણી કરી હતી. સાથે જ વિદ્યાર્થીઓએ મિત્રો સાથે ધૂળેટી પર્વ પણ ઉજવ્યું હતું. એકબીજાને નેચરલ કલર તથા ફૂલોથી ઇકો ફ્રેન્ડલી હોળી ધૂળેટીનો ઉત્સવ મનાવ્યો હતો. વર્ષો વર્ષની છેલ્લા 35 વર્ષની પરંપરા પ્રમાણે ગુરુકુલ વિદ્યાલયમાં ફાગોત્સવની ઉજવણી કરવામાં આવી. છોકરાઓ મન મૂકી અને ફૂલોથી અને નેચરલ કલરથી લગભગ 700 બાળકો ધૂળેટી રમ્યા. શિક્ષકોએ પણ આજે એક શિક્ષક તરીકે એમની સાથે રમી અને પોતાનો ભય દૂર કરી અને રંગોત્સવની ઉજવણી કરવામાં આવી. છોકરાઓએ પોતાના મિત્રો સાથે રમવાનો એક વિશેષ આનંદ હોય છે અને એ આનંદ છોકરાઓએ સ્કૂલની અંદર લીધો અને ધૂળેટીના ગાયનો પર આજે છોકરાઓએ સરસ રંગોત્સવની ઉજવણી કરી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.